નમસ્કાર દર્શક મિત્રો, સુપ્રભાતમ. આપણે સવારની શરૂઆત મંગળાચરણથી કરીએ છીએ. હલો, હા, કોણ? હા, ઈસલાનભાઈ, આનંદ થયો આપની સાથે વાત થઈ. હવે અમને કોઈક દિવસ તમારી ચેનલને અમારી ચેનલને તમારો લાભ જોઈતો મળે ખરો પેનલિસ્ટ તરીકે? એટલે 1:1 જ હશે. હું એક કરતા વધારે પેનલિસ્ટ રાખતો નથી. એટલે મારે મારે આપને પૂછવું પડે એ નક્કી કરતા પહેલા. એ બધું બરાબર, પણ દેર આર ઓલવેઝ હંમેશા મૈત્રીમાં પણ મર્યાદા જાળવીને ચાલવું વધારે સારું. આપ રાજકીય પક્ષના રાજ્ય કક્ષાના નેતા છો અને આપને પૂછ્યા વગર ગમે તેવું મારાથી ધારી ન લેવાય. તો હું એકાદ દિવસ પહેલા આપને આગાહ કરીશ. અને મહાદંશે આપના ચોઈસના વિષયો કહો મને. યુ આર વન ઇન ઓલ એન્ડ ઓલ ઇન વન, એ મને ખબર છે. ઠીક છે, તો હું તમારો પહેલો એપિસોડ બેરોજગાર યુવાનો માટે કરીશ. હા ને? કારણ કે ગુજરાતમાં આપણે આટલી બધી વિકાસની વાતો કરીએ છીએ, પણ યુવાનોના આપઘાત અને બેરોજગારી બંનેનું પ્રમાણ સારું એવું છે. એટલે એ મુદ્દા પર હું આપની સાથે વાત કરીશ. અને બીજો એપિસોડ કરવો છે ખેડૂત માટે. એના પછી ન કરીશું. આપણે રેકોર્ડ ઓનલાઈન કરી લઈશું, એટલે આપને પણ સમયની દ્રષ્ટિએ અનુકૂળતા હોય તે અમે જાળવી લઈ શકીએ, અને અમે એને પછી એકોર્ડિંગલી રિલે કર્યા કરીશું. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ સો મચ ફોર એગ્રીંગ વિથ મી. નમસ્કાર દર્શક મિત્રો, સુપ્રભાતમ. સરસ મજાનો સૂરજ પૂર્વમાં ઉગી રહ્યો છે. એની લાલીમાં હજુ વિખરાઈ નથી. પંખીઓ ઉડાઉડ કરી રહ્યા છે. ઘરમાં ચહલ પહલ શરૂ થઈ ગઈ છે. ક્યાંક રસોડામાં વાસણ ખખડતા એવો અવાજ સંભળાય છે. ક્યાંક પાડોશમાં કોઈને ઢંઢોળીને જગાડી રહ્યું હોય, અને ક્યાંક નિશાળે નહીં જવા માટે બાળક કજિયો કરતું હોય. આ બધા અવાજોની વચ્ચે આપનું સવાર પડી રહ્યું છે, અને આપનું એ સવાર મંગળમય નીવડે એ શુભકામના સાથે હું આપનો મિત્ર જયનારાયણ તમારી સામે હાજર છું. એટલે સૌથી પહેલા આજનો દિવસ આપનો મંગલમય વીતે. આપ હસતા રહો, હસાવતા રહો, આનંદ મારો અને આનંદ પ્રેરતા રહો. આનંદ વેરતા વેરતા આનંદને પંપાળતા રહો, એવી મારી હાર્દિક શુભકામનાઓ સાથે આજની સવારની શરૂઆત કરું છું. આજની સવારે એક પ્રાર્થના કરવી છે, સૌનું મંગળ ચાહવાની. આમ તો બહુ જાણીતી પ્રાર્થના છે, અને મારો કઈ રાગ કે અવાજ કઈ, હું સંગીતનો માણસ નથી. સવાલ શબ્દોના અર્થનો છે, ને આપ અર્થ પકડશો તો આપને આનંદ આવશે. એટલે આજના મંગલાચરણમાં આપણે પ્રાર્થના મૂકવી છે. પ્રાર્થના કંઈક આ પ્રમાણે છે: તેરા મંગલ, તેરા મંગલ, તેરા મંગલ હોએ રે, તેરા મંગલ, તેરા મંગલ, તેરા મંગલ હોए रे, सबका मंगल, सबका मंगल, सबका मंगल होए रे, तेरा मंगल, सबका मंगल, सबका मंगल, तेरा મંગલ હોએ રે. સૌનો મંગલ થાવ, તમારું પણ મંગલ થાવ, એ ભાવનાથી શરૂઆત કરીએ છીએ. जिस गुरुदेव ने धर्म दिया है, उनका मंगल होए रे, जिस जननी ने जन्म दिया है, उसका मंगल होए रे. કેટલી સરસ વાત છે. કબીરજી કહે છે, ગુરુ ગોવિંદ દોનો ખડો, કાકો લાગુ પાય, બલિહારી ગુરુ આપદી ગોવિંદ દિયો બતાય.
ભગવાન સુધી પહોંચવા માટે પણ સદગુરુ હાથ પકડીને તમને માર્ગદર્શન આપનાર હાજર હોય તો એ સરળતા રહેશે. અને એટલે જે ગુરુદેવે આપણને આ ધર્મ આપ્યો એનું મંગળ પણ આપણે ઈચ્છવું જોઈએ. અને માં તો માં જ છે. માના તોલે આવે એવું જગતમાં વાત્સલ્ય મૂર્તિ કોઈ છે જ નહીં. એવું કહેવાય છે કે ઈશ્વર ઘરે ઘરે ના પહોંચી શકે એટલે એણે માનું સર્જન કર્યું. માં ઈશ્વરનું સ્વરૂપ છે, માં પ્રેમનું સ્વરૂપ છે, માં મંગળનું સ્વરૂપ છે. અને એ માં જ્યારે એના બાળકને જન્મ આપે છે ત્યારે મોતના મોંમાં પગ મૂકીને પાછી આવે છે. અને એટલે આપણી ફરજ છે કે જ્યારે આપણે પ્રાર્થના કરીએ ત્યારે આમ માતૃદેવો ભવ પિતૃદેવો ભવ કહીએ, આમ કહીએ કે જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. અને પછી માનું મંગળના ઈચ્છીએ પ્રાર્થનામાં એવું ચાલે. એટલે તમારી પ્રાર્થનામાં માનું સ્થાન હોવું જોઈએ. છે ખરું? અરે આ પ્રાર્થના એવું કહે છે કે जिस गुरुदेव ने धर्म दिया है उसका मंगल होए रे, जिस जननी ने जन्म दिया है उसका मंगल होए रे, पाला पोसा और बढ़ाया उस पिता का મંગલ હોય રે. નાનું બાળક પિતાના ખભે બેસે છે ને ત્યારે દુનિયાથી 6 ફૂટ અંદર ચાલે છે. એ ભૂલી જઈએ છીએ આપણે. બાપ ગમે તેવો હોય, એ કુવા ઢાંકણ ઢાંકણો, ખેતર ઢાંકણ વાળ, બાપનું ઢાંકણ બેટડો, જેમ ઘરનું ઢાંકણ નાર, એમ દીકરો એ બાપાનો માટે એ ઢાંકણ છે. કોઈ પણ બાપ પુત્રાત શિષ્યાત ઇચ્છેત પરાજય, ગુરુને બાપ બંને માટેની આ કહેવત છે કે તમારો પુત્ર ને શિષ્ય એવા પાકવા જોઈએ કે જેના થકી તમે ઓળખાવો. અને એ માટે બાપ કેટલું બલિદાન આપે છે, મહેનત કરે છે. અડધામાંથી અડધો પોતાના મોંમાંથી કોળીઓ કાઢીને પોતાના દીકરાને પહેલા ખવડાવે છે. એના માટે મજબૂરી વેઠીને કોઈક દાડો કોક પાસે ઉધાર માંગે છે. રમકડા લઈ આપવા એની પાસે પૈસા બચે એના માટે થઈને એકાદ ટંક કદાચ ખાવાનું છોડી દે છે. એ બાપાનું મંગળ નહીં છીએ આપણે, એ પિતાનું મંગળ નહીં છીએ આપણે. એટલે પાલા પોસા और बढ़ाया उस पिता का मंगल होए रे, इस जगत के सब दुखियारे प्राणी का मंगल होए रे. ધ્યાનથી સાંભળજો. इस जगत के सब दुखियारे प्राणी का मंगल होए रे. આ ભારતીય સંસ્કૃતિ છે. એ માત્ર પોતાનું મંગળ નથી ઈચ્છતી, એ જીવ માત્રનું મંગળ ઈચ્છે છે. એ જ્યારે પ્રાર્થના કરે છે ત્યારે કહે છે સર્વત્ર સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખભાગ ભવેત. એટલે इस जगत के सब दुखियारे प्राणी का मंगल होए रे. પ્રાણી માત્રના દુઃખોનો નાશ થાય, માત્ર મારા નહીં. પ્રાણી માત્રનું મંગલ થાય, માત્ર મારું નહીં. સમષ્ટિની ભાવના, બધા જ મારા છે ને હું બધાનો છું, એ ભાવના जल में थल में और गगन में सबका મંગલ होए रे. પર્યાવરણની વાર્તા આવી ને, જલ में थल में और गगन में सबका મંગલ होए रे. હું ક્યાંય પ્રદૂષણ ના કરું ત્યારે એ શક્ય છે. અંતર મન કી ગાંઠે તૂટે અંતર નિર્મલ હોય રે. પ્રદૂષણ અંતરમાંથી પણ દૂર થાય, અંતર્મનમાં કોઈ ગાંઠ ના હોય. અંતરનું નિર્મળતા, અંતરમાં સૌના મંગળની કામના. ભલે કોઈએ મને દુભ્યો પણ હું એ સુખી થાય, એનું દુઃખ દૂર થાય પ્રાર્થના કરું. એ જલ में थल में और गगन में सबका मंगल होए रे.
अंतर मन की गांठें टूटे, અંતર નિર્મલે હોય રે. પ્રભુને આપણા અંતરમાં વસાવો હોય તો ગંદા ગોબરા અંતરમાં વસે ખરો? એને વાળી ચોળીને સાફ નિર્મળ કરવું પડે, તો જ પ્રભુના પગલા એમાં પડે. અને એટલે અંતરમાં જે કંઈ પૂર્વગ્રહોની, દુરાગ્રહોની, કોઈના માટેની કટુતાની ગાંઠો હોય એ ગાંઠો છોડીને ફેંકી દેવી પડે, તો જ પ્રભુને આવકારવા માટે આપણું મન નિર્મળ બને અને આપણે પ્રભુને આવકારી શકીએ. અંતર મન કી ગાંઠેं टूटे, अंतर निर्मले होए रे. राग देश और मोह मिट जाए, शील समाधि होए रे. क्या बात कही है. માણસના 6 શત્રુ, કામ, ક્રોધ, મોહ, મદ, મત્સર અને આ 6 શત્રુમાંથી પણ રાગ, દ્વેષ અને મોહ આ તમારામાંથી મટી જાય એટલે બધું પોતાનું થઈ જાય, તમે બધાના થઈ જાઓ. કોઈને પણ કંઈ પ્રાપ્તિ થાય તો એ તમારી પ્રાપ્તિ છે, તમારી પ્રાપ્તિ એ સૌની પ્રાપ્તિ છે. એ ભાવના જ્યારે જાગે ત્યારે રાગ દ્વેષ ઓર મોહ મિટ જાય, शील समाधि होए रे. शुद्ध धर्म धरती पर जागे, पाप पराजित होए रे. शुद्ध धर्म धरती पर जागे, पाप पराजित होए रे. સૌથી મોટો ધર્મ એ માનવ ધર્મ છે. એ જાગી ઉઠે તમારા અંતરમાં. हमें कहे छे ना, विश्व का कल्याण हो, प्राणियों में सद्भावना हो, धर्म का जय हो, अधर्म का नाश हो, प्राणियों में सद्भावना हो, विश्व का कल्याण हो. એ ક્યારે થાય? જ્યારે તમારા રાગ દ્વેષ બધું દૂર થઈ જાય, મનની ગાંઠો છૂટી જાય, મન નિર્મળ બની જાય અને તમે ઈર્ષા, અહંકાર, મદ અને મત્સરથી પર બની જાઓ. ત્યારે રાગ દ્વેષ બધું મટી જાય પછી જ શુદ્ધ ધર્મ ધરતી પર જાગે, પાપ પરાજિત હોય રે. અને પ્રાર્થનાની છેલ્લી પંક્તિઓ, इस धरती के तर तिन में, कण कण में धर्म समोए रे. शुद्ध धर्म जन जन में जागे, घर घर शांति समोए रे. तेरा मंगल मेरा मंगल, सबका मंगल होए रे. એ ક્યારે જાય? જ્યારે આ ધરતીના કણે કણમાં ધર્મનું આચરણ, ધર્મનો સંદેશ સમાય અને શુદ્ધ ધર્મ દરેક જન, દરેક માણસના મનમાં જાગી ઉઠે અને એના થકી દરેક ઘરે શાંતિ પ્રવર્તે. માણસ શાંત હોય, મન સ્વસ્થ હોય, મનમાં ઈર્ષા ના હોય, મનમાં મદ ના હોય, મનમાં મોહ ના હોય, મનમાં મત્સર ના હોય. અને ત્યારે એ માણસ પરમ શાંતિની અવસ્થામાં ઈશ્વરના સંતાન તરીકે જીવી શકે. એટલે આજની સવારે આપણે પ્રાર્થના કરીએ કે इस धरती के तर तिन में, कण कण में धर्म समोए रे. આ પ્રાર્થના હવે તમે મારી સાથે બોલશો. મેં સમજાવ્યો અર્થ, ખાલી તમે સાંભળશો, મનમાં એ અર્થ ઉતારવાનો પ્રયત્ન કરશો. तेरा मंगल में, तेरा मंगल, तेरा मंगल होए रे. तेरा मंगल, तेरा मंगल, तेरा मंगल होए रे. सबका मंगल, सबका मंगल, सबका मंगल होए रे. जिस गुरुदेव ने धर्म दिया है, उसका मंगल होए रे. जिस जननी ने जन्म दिया है, उसका मंगल होए रे.
पाला पोसा और बढ़ाया, उस पिता का मंगल होए रे। इस जगत के सब दुखियारे, प्राण का मंगल होए रे। जल में थल में और गगन में, सबका मंगल होए रे। अंतर मन की गांठें टूटे, अंतर निर्मल होए रे। राग द्वेष और मोह मिट जाए, शील समाधि होए रे। शुद्ध धर्म धरती पर जागे, पाप पराजित होए रे। इस धरती के तर तिन में कण, कण में धर्म समोए रे। शुद्ध धर्म जन जन में जागे, घर घर शांति समोए रे। तेरा मंगल मेरा मंगल, तेरा मंगल मेरा मंगल, सबका मंगल होए रे। સૌનું મંગલ થાય, સૌ સુખી થાય. સર્વત્ર સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યંતુ મા કશ્ચિત દુર્ભાગ ભવેત ની આ ભાવના સાથે આપણે આજની આ મંગલ સવારને આવકારીએ. આપનો દેવ સરસ મજાનો આનંદમય સુંદર દિવસ બની રહે. આપના ચહેરા પર હંમેશા સ્મિત રમતું રહે. આપ કોઈના ચહેરા પર સ્મિત લાવવા માટેનું નિમિત્ત બનો, એવી શુભકામનાઓ સાથે આપનો દોસ્ત જયનારાયણ વ્યાસના આપને શુભ દિવસ. આવજો ત્યારે. હેવ અ નાઇસ ડે.